સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં 14મી જાન્યુઆરીના દિવસે દરેક ધર્મના વ્યક્તિઓ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા હોય છે અને આ દિવસે હિન્દુ શાસ્ત્રોમાં પુણ્યદાન કરવાનું મહત્ત્વ ઘણું જ હોય છે। ત્યારે અમદાવાદની સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલી સંસ્થા અમે વિસનગરી ટ્રસ્ટના સભ્યો દ્વારા પુણ્યદાન કરવામાં આવ્યું હતું। ત્યારે શહેરના રાયપુર દરવાજા વિસ્તારમાં આવેલા શ્રી મહિપતરામ રૂપરામ આશ્રમમાં રહેતા બાળકો માટે તલ અને સિંગની ચીક્કીના બોક્સ તથા રોકડ સેવારૂપે ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા સંચાલકશ્રીને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી બળદેવભાઈ પટેલ, મંત્રી શ્રી રાજેશભાઈ પંડિત, ટ્રસ્ટી શ્રી કમલેશભાઈ કંસારા, શ્રી યજ્ઞેશભાઈ પંડિત, શ્રી દલજીતસિંહ, શ્રી કમલેશભાઈ પંડિત, શ્રી મહેશભાઈ પંડિત, શ્રી દિનેશભાઈ નાયક, સહખજાનચી શ્રીમતી હેતલબેન સોની, શ્રીમતી શકુંતલાબેન પટેલ, રીનાબેન દવે હાજર રહ્યા હતા। મહિપતરામ રૂપરામ આશ્રમમાં 1 મહિનાથી માંડીને 6 વર્ષ સુધી અને 7 વર્ષથી ઉપરના કોલેજ સુધીના અનાથ બાળકોનો અહીં ઉછેર થાય છે। નાના બાળકો માટે દૂધના પાવડરના પાઉચનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઈસનપુર અને ચંડોળા તળાવ વિસ્તારમાં આવેલી શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ બાળકોને પણ તલ અને સિંગની ચીક્કીના બોક્સ આપવામાં આવ્યા હતા। જ્યારે અમે વિસનગરી ટ્રસ્ટના તમામ હોદ્દેદારોએ આ શાળાના બાળકો સાથે સંવાદ કર્યો હતો અને સહમુમાં પ્રાર્થના કરી હતી। તેના કારણે આ સ્લમ વિસ્તારના ગરીબ બાળકોના મુખ ઉપર હાસ્ય જોવા મળી રહ્યું હતું। રિપોર્ટર પ્રકાશ સોની।